બાકી છે કે થઈ ગઈ? બાકી છે. હવે મારા ખેડૂત મિત્રને મેં જોયું લખતા તો કઈ આવડતું નથી, અંદર કે કાના માતર છે ને બધું અ બ ડ ડ ડ ડ એવું કંઈક છે. બોલો શું પૂછવું છે? મેં કીધું આને લખી નહીં કે ફોન જ કરું. લખવાનું નથી બહુ મેળ આવતો. કાંઈ વાંધો નહીં, બોલો બોલો, એટલે તમારો ફોન આવી ગયો. જો ઓલા રહેમ છે હાલતા ને વગરના ના પાડી દો, ગારાગારી કરે છે મારા ખેતરમાં. હલણનો પ્રશ્ન છે. હા બીજા લોકો તમારામાંથી ચાલે છે હા તો બંધ કરી દો ને. એ રસ્તો હાલવાનો જ છે ને, ખાલી ગાડા માર્ગ નથી. ના ગાડા માર્ગ નથી ને એને રસ્તો છે બીજો. તો આપણે આપણું છીંડું બંધ કરી દો. છીંડું કર્યું છે ને? હા, તો છીંડું બંધ કરી દો, કાંટા નાખી દો આડા અને ખેડી નાખો. પછી ગાળાગાળી કરે તો પોલીસ કેસમાં અરજી આપી દેવાની, ફરિયાદ દાખલ કરવાની. હા, બોલો બીજું કાંઈ? બીજું કઈ નતું. ભલે ભાઈ. હા, તમારી જ જ્ઞાતિના છે બીજા છે તમારી જ્ઞાતિ તો સમજાવો ને એને. હું ઓળખી તો ગયો છું તમારી જ્ઞાતિ. એના 4 જણા ભેગા કરીને સમજાવો ને. માથાભારે તમે સીધા માણસો છો, પણ એ લોકો પંકાયેલા હોય તો આપણે એને સમજાવો. હા, સમજતા નથી સાહેબ. કાંઈ વાંધો, છીંડું બંધ કરી દો, પોલીસમાં અરજી આપો કે ગેરકાયદેસર રીતે મારી જમીનમાં હાલે છે એમ અને ગાળાગાળી કરે છે એમ. પછી વધારે કરે તો વધારે આગળ અરજી આપવાની અને પછી ફરિયાદ દાખલ કરવાની. બીજું શું હોય? હા, અને સામે કંઈક આવે તો પછી આપણે આપણી રીતે જે થતું હોય એ કરવાનું. ભલે ભાઈ. હા, આ દુનિયામાં સીધા માણસોને દરેક માણસ હેરાન કરે છે. અમુક વ્યક્તિ પંકાયેલી જ્ઞાતિમાં પણ સીધા માણસો હોય છે અને એ લોકો પોતાના જ ભાઈઓને પાછા દબાવે. બીજાને તો દબાવતા હોય પણ પોતાના ભાઈઓને દબાવે. એટલે કહેવત છે ને કે ખોટો માણસ કોઈનો ન હોય. ગુનાહિત કૃત્ય કરવાવાળાની કોઈ જ્ઞાતિ હોતી નથી અને સીધા માણસની એક અલગ જ્ઞાતિ હોય છે. આપણે કોઈ જ્ઞાતિ ધર્મમાં પડતા નથી, પરંતુ તમામ ખેડૂતો એક જ્ઞાતિ છે એમ સમજો અને એકબીજા ખેડૂતો આપણા ધંધા ભાઈઓ છે એમ સમજો અને એકબીજાને નડો નહીં, તો મારી મહેનત જે છે એ આ લેખે લાગી ગણાશે.